Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SIAM 6 TYBSc જેનું એનાલિટિકલ કેમિસ્ટ્રી નું યુનિટ નંબર 1 એનો પોર્શન એ ડિસ્કસ કરવાનો છે એરર ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા. બરાબર, તો પહેલો જ ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છે સાર્થક અંકો અથવા અર્થસૂચક અંકો જેને સિગ્નિફિકન્ટ ફિગર પણ કહેવામાં આવે છે. પર નોંધ લખો, એવો કોઈ ક્વેશ્ચન આવે તો સાર્થક અંક કોને કહેવામાં આવે છે? તો જનરલી કોઈ પણ માપન કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે, બરાબર, તો માપનની સાર્થકતા જળવાઈ રહે તે રીતે દર્શાવેલા અંકોને સાર્થક અંકો કહેવામાં આવે છે અથવા અર્થસૂચક અંકો કહેવામાં આવે છે. તો ડેફિનેશન કંઈક એવી થશે કે કોઈ પણ માપનની સાર્થકતા જળવાઈ રહે, બરાબર છે, કોઈ પણ માપનની સાર્થકતા જળવાઈ રહે તે રીતે દર્શાવેલા અંકોને સાર્થક અંકો કહેવામાં આવે છે. તો ડેફિનેશન કંઈક આવી જશે, કોઈ પણ માપનની સાર્થકતા જળવાઈ રહે તે રીતે દર્શાવેલ અંકોને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો કહેવામાં આવે છે. બરાબર, તે રીતે દર્શાવેલા અંકોને સાર્થક અંકો અથવા અર્થસૂચક અંકો પણ કહેવામાં આવે છે. અંકોને સાર્થક અંકો કહે છે, સાર્થક અંકો અથવા સિગ્નિફિકન્ટ નંબર પણ કહેવામાં આવે છે, સિગ્નિફિકન્ટ નંબર કહે છે. બરાબર, તો જનરલી કોઈ પણ માપન કરતા હોય તો માપનમાં જે અંક યુઝ કરવામાં આવે છે, એટલે કે એવા અંકો, એટલે કે માપનની સાર્થકતા જળવાઈ રહે, તો જનરલી અવલોકન હોય, એનાલિસિસ હોય, બરાબર, તો અવલોકન હોય તો અવલોકનના જે પરિણામ જનરલી શેમાં દર્શાવવામાં આવે છે? આંકડામાં દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે કે નંબર્સમાં દર્શાવવામાં આવે છે અને એ નંબર્સની પાછળ એક એકમ લખેલો હોય છે. તો અર્થસૂચક સંખ્યા એ આંકડો છે જેને પોતાના સ્થાન પ્રમાણે, એટલે કે પોતાનું એક સ્થાન હોય એના પ્રમાણે એક ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. કઈ રીતના દર્શાવે છે તે આપણે ડિસ્કસ કરીએ છીએ. બરાબર, તો અવલોકનોના પરિણામ જનરલી નેક્સ્ટ પોઈન્ટ એવું કહે છે કે અવલોકનો ના પરિણામો આંકડામાં દર્શાવવામાં આવે છે, એટલે કે અંકમાં દર્શાવવામાં આવે છે. આંકડા અને યુનિટ એટલે કે એકમ માં દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ પરિણામ જોવામાં આવે, અવલોકનોનું પરિણામ જે મૂકવામાં આવે છે જનરલી આંકડામાં હોય, કાં તો એની પાછળ એકમ પુટ કરવામાં આવે તો એની કંઈક વેલ્યુ મળે છે. બરાબર, દર્શાવવામાં આવે છે અને દરેક અંક જે પોતાના સ્થાન પ્રમાણે એક ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. અને દરેક અંક કઈ રીતના તે જોઈએ છે? દરેક અંક પોતાના સ્થાન પ્રમાણે ચોક્કસ મૂલ્ય દર્શાવે છે, ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોવામાં આવે કે કોઈ પરિણામ છે, એની વેલ્યુ 237 એટલે કે 237 વેલ્યુ છે. બરાબર, તો દરેક અંક, ઉદાહરણ તરીકે જોવામાં આવે કે કોઈ કઈક વેલ્યુ છે 237, બરાબર, તો 237 જે અંક છે તો દરેકની એક પોતાની નિશ્ચિત કિંમત છે. તો દરેક અંકની પોતાની એટલે કે ચોક્કસ કિંમત છે. કઈ રીતના તે જોઈએ? કિંમત છે. ઉદાહરણ તરીકે જો 237 એમાં 200, બરાબર, જેમ કે
200 તો 100 અંક દર્શાવે છે 200, તો જેમ કે 2 ની પાછળ લાગે શું 100, 237 છે. પછી આ દશકનો અંક થશે 3, તો આ અંક શેનો થશે દશક, બરાબર. એન્ડ છેલ્લો જે અંક છે 7, તો એ એકમનો અંક થશે. ખબર પડી? તો પોતાની એક વેલ્યુ દર્શાવે છે અને આ 3 સિગ્નિફિકન્ટ ફિગર છે, એટલે કે અર્થસૂચક અંકો છે, બરાબર. આ 3 આ બધા સિગ્નિફિકન્ટ, આમ ત્રણેય પોતાની એક ચોક્કસ વેલ્યુ દર્શાવે છે, એટલા માટે આ ત્રણેય શું છે સિગ્નિફિકન્ટ નંબર છે. એટલે કે શું કહેવાય સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્થસૂચક અંક થશે, પોતાનો એક અર્થ છે સિગ્નિફિકન્ટ નંબર છે. હવે અર્થસૂચક અંકો ફાઇન્ડ આઉટ કઈ રીતે થાય, બરાબર. જનરલી કેટલીક વખતે અર્થસૂચક અંકો ફાઇન્ડ કરો એવો ક્વેશ્ચન હોય, બરાબર. તો અર્થસૂચક અંકો નક્કી કરવાના કેટલાક રૂલ છે, તો એ રૂલ પુટ કરીશ મેં. તો અહીંયા કરું મેં આ રીતના, અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો છે, બરાબર. તો નિયમ આવી જશે અહીંયા લખું ને, વાંધો છે, સ્પેસ યુઝ કરીશું. તો પહેલો રૂલ એવું કહે છે કે બધી જ સંખ્યા કે જે નોન ઝીરો હોય, એટલે કે ઝીરો ન હોય, તે બધી જ સંખ્યા અર્થસૂચક છે. ઉદાહરણ જોઈશું એટલે એક્ઝેક્ટ ખબર પડી જશે. તો બધી જ સંખ્યા, પહેલો જ નિયમ એવું કહે છે કે બધી જ સંખ્યા કે બધા જ અંકો, બધી જ સંખ્યા જે નોન ઝીરો છે, એટલે કે શૂન્ય નથી, અશૂન્ય પણ કહી શકાય, બટ મેં નોન ઝીરો લખું, નોન ઝીરો છે, બરાબર. બધી જ સંખ્યા જે નોન ઝીરો છે અથવા હોય તેને શું કહેવામાં આવે છે? અર્થસૂચક કહેવામાં આવે છે, સૂચક અંક કહે છે. કઈ રીતના તે જોઈશું, ઉદાહરણ જોઈશું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી શકે, બરાબર. અને બીજી વસ્તુ કે બે જો ઝીરો એટલે કે શૂન્ય બે નોન ઝીરો સંખ્યાની વચ્ચે આવેલો હોય તો તે પણ અર્થસૂચક અંક છે. તો અંદર ને અંદર બીજો પોઈન્ટ એવો છે કે જો ઝીરો અથવા શૂન્ય બે નોન ઝીરો અંકની વચ્ચે આવેલો હોય, ઝીરો અંકની વચ્ચે આવેલો હોય, વચ્ચે આવેલ હોય તો તે પણ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે અથવા અર્થસૂચક અંક છે. કઈ રીતના તે જોઈએ છે, બરાબર. તો ઉદાહરણ જોઈએ ને, તો સપોઝ એક સિમ્પલ જ લઈ લો 374. ઉદાહરણ તરીકે મેં એક ઉદાહરણ લઈ લો, ઉદાહરણ તરીકે 374 છે, જેની સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્થસૂચક અંકો કેટલા, તો જોઈએ ને તો બધા જ નોન ઝીરો છે. 4, 7 અને 3 નોન ઝીરો છે, ઝીરો નથી મતલબમાં. તો સિગ્નિફિકન્ટ નંબર આ ભાઈમાં થશે કેટલા, એટલે અર્થસૂચક અંકો થશે કેટલા, આ ભાઈમાં અર્થસૂચક અંકો થશે ટોટલ 3, બરાબર. કેટલા અર્થસૂચક અંકો થશે 3. સેકન્ડ, બીજું વસ્તુ ઉદાહરણ તરીકે લઈએ કે 305, બરાબર. તો આમાં બે તો નોન ઝીરો છે, અર્થસૂચક અંક કહેવાશે. અને જો શૂન્ય, બીજો પોઈન્ટ એવું કહે છે કે જો ઝીરો એ બે નોન ઝીરો અંકની વચ્ચે આવેલો હોય, એટલે કે ઝીરો બે નોન ઝીરો ની, તો ઝીરો પણ અર્થસૂચક જ ગણવામાં આવે છે. તો આમાં પણ ટોટલ કેટલા થશે, 3 સિગ્નિફિકન્ટ નંબર થશે, બરાબર. બીજું ઉદાહરણ છે 43.7 લઉં, તો ભાઈ આમાં બધી જ નોન ઝીરો છે, 7, 3, 4 બધી નોન ઝીરો, તો આમાં અર્થસૂચક અંકો ટોટલ કેટલા થશે 3, બરાબર. ત્યાર પછી અહીંયા બીજો આંક લઈ લો 6
0 60 લો તો આમાં અર્થસૂચક અંકો કેટલા થશે? તો નોન ઝીરો તો એક જ છે એન્ડ અ0 છે પાછળની સાઈડ છે, એટલે કે બે નોન ઝીરો ની વચ્ચે નથી, તો અર્થસૂચક અંક કેટલો થશે? એક જ થશે. તો મેં લખી શકું 1. સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? 1 થશે. ખબર પડી? બીજું થશે 5454.01. એમાં સિગ્નિફિકન્ટ નંબર શોધવાના હોય તો ટોટલ જુઓ નોન ઝીરો 1 2 ને 3 તો છે અને 0 જે છે તે બે નોન ઝીરો ની વચ્ચે છે, તો સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? 4. બરાબર. એન્ડ લાસ્ટ વન જોઈ લઈએ 60.74. તો આમાં જુઓ 60.74 છે ભાઈ, તો આમાં નોન ઝીરો જેટલી છે એ બધા સિગ્નિફિકન્ટ નંબર તરીકે કન્સિડર થશે, એટલે કે સાર્થક અંક અથવા અર્થસૂચક અંક તરીકે કન્સિડર થશે. તો 3 છે નોન ઝીરો અને 0 જે છે તે બે નોન ઝીરો ની વચ્ચે જ છે ને, તો ટોટલ સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? 4. બરાબર. પહેલો રૂલ હતો. રૂલ નંબર સેકન્ડ જોઈએ છે, મેં આટલો રફ કરી દઉં. તો પહેલું કોઈ પણ માપનની સાર્થકતા જળવાઈ રહે તે રીતે દર્શાવેલા અંકોને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો અથવા સિગ્નિફિકન્ટ નંબર અથવા અર્થસૂચક અંકો કહેવામાં આવે છે. બરાબર. અને અવલોકનના જે પરિણામો જે છે તે જનરલી શેમાં? આંકડાઓમાં દર્શાવવામાં આવે છે અને પાછળ યુનિટ પુટ કરવામાં આવે છે. તો દરેક આંકડો છે એ પોતાનો સ્થાન પ્રમાણે એક ચોક્કસ અર્થનું સૂચન કરે, એટલે કે ચોક્કસ મૂલ્ય ધરાવે. બરાબર. અર્થનું સૂચન કરે એટલે કે અર્થસૂચક આંક. તો ઉદાહરણ તરીકે 237 છે, તો 237 વેલ્યુ જે છે જેમાં શું થશે? અહીંયા મેં ગ્રામ લખું. બરાબર. તો 2 તો 200, 3 તો દશકનો સ્થાન, 7 હોય તો એકમનું. તો આ ત્રણે સિગ્નિફિકન્ટ ફિગર છે, એટલે કે અર્થસૂચક આંકો છે. તો અર્થસૂચક આંકનો પહેલો નિયમ તો એવું કે છે કે બધી જ સંખ્યા જે નોન ઝીરો છે તે બધી અર્થસૂચક છે, અને જો 0 બે નોન ઝીરો ની વચ્ચે આવે તો પણ એ પણ અર્થસૂચક છે. તો ઉદાહરણ પરથી એક્ઝેક્ટલી ખબર પડી જશે. બરાબર. હવે બીજો પોઈન્ટ, ટોટલ અર્થસૂચક અંકો નક્કી કરવાના રૂલ 5 છે, તો પાછા 5 નું ડિસ્કશન કરીશું. બરાબર. તો રૂલ નંબર 7 જોઈશું આપણે. બરાબર. તો સેકન્ડ રૂલ કંઈક એવું કહે છે કે જો 0 એટલે કે 0 જે નોન ઝીરો આંકની ડાબી બાજુ આવેલો હોય, કેવી સાઈડ? ડાબી બાજુ, તો તે અર્થસૂચક નથી. પછી એ દશાંશ ચિહ્ન એટલે કે એ આંકમાં દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ આ રીતનું દશાંશ ચિહ્ન હોય કે ન હોય કોઈ ફરક પડતો નથી. બરાબર. તો રૂલ નંબર સેકન્ડ એવું કહે છે જો 0 એ નોન ઝીરો આંકની કઈ સાઈડે? જમણી બાજુ આવેલો હોય, સોરી જમણી ની ડાબી બાજુ આવેલો હોય. ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ આવેલો હોય. બરાબર. તો પોઈન્ટ લખી દો મેં, સેકન્ડ પોઈન્ટ. બીજો અર્થસૂચક આંકનો સેકન્ડ પોઈન્ટ છે જો 0 અર્થ નોન ઝીરો આંકની, વેઇટ યાર કેમ આવું છે? જો 0 એ નોન ઝીરો આંકની ડાબી બાજુ આવેલ હોય, તો તે અર્થસૂચક નથી, એટલે કે કન્સિડર નહીં કરવામાં આવે સિગ્નિફિકન્ટ નંબરમાં, એટલે કે અર્થસૂચક અંક નથી. કૌંસમાં એક વસ્તુ નોટ કરવા જેવી છે કે જો ડેસિમલ એટલે કે દશાંશ ચિહ્ન હાજર હોય કે ન હોય કોઈ ફરક નથી પડતો. જો હોય તો બી જો ડાબી સાઈડે 0 તો કન્સિડર નહીં જ કરવાનો. બરાબર. તો ડેસિમલ લખી દઉં મેં, ડેસિમલ હાજર હોય કે ના હોય. બરાબર. હાજર હોય કે ન હોય.
એટલે કે ડેસિમલ હાજર હોય કે ના હોય, બટ જો 0 ડાબી સાઈડે હોય તો એને અર્ધસૂચક આંક તરીકે ગણવામાં આવતો નથી. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડી જશે. એક્ઝામ્પલ છે, પહેલું એક્ઝામ્પલ પોઈન્ટ, ભાઈ માર્કર ને શું રાડા છે. પહેલું એક્ઝામ્પલ છે 0.17 જેના સિગ્નિફિકન્ટ નંબર ફાઇન્ડ આઉટ કરવા કહે તો સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્ધસૂચક આંક. તો 0.17 જેમાં 0 દેખાય છે, 0 કઈ સાઈડે છે? નોન ઝીરો આંક 1 છે, નોન ઝીરો ની આગળની સાઈડે છે, તો આગળની સાઈડે તો સિગ્નિફિકન્ટ નંબર આને તો કન્સિડર નહીં કરાય, 0 ને કન્સિડર નહીં કરાય, તો થશે કેટલા? 1 અને 2 આંક થશે સિગ્નિફિકન્ટ નંબર. બીજું ઉદાહરણ છે 0.052. તો આમાં જોઈએ, જો 0 રૂલ કહે છે જો 0 એ નોન ઝીરો આંકની ડાબી બાજુ હોય તો 0 દેખાય છે ડાબી બાજુ, તો ડાબી બાજુ છે કેટલા છે? 2 0 છે, તો બંનેને નહીં કન્સિડર થાય, તો સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? 2 થઈ જશે. બરાબર. હજી એક ઉદાહરણ લઈ લેવું છે, લઈ લઈએ 0.705. હવે આમાં જોવામાં આવે તો આ 0 જે છે, બરાબર, જો 0 એ નોન ઝીરો આંકની ડાબી બાજુ તો કન્સિડર તો નહીં જ થવાનો, બટ આ વચ્ચે વાળો 0 તો કન્સિડર થશે. બે નોન ઝીરો ની વચ્ચે છે તો આ કન્સિડર થશે. તો આ ભાઈ માં સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? ટોટલ 3. ખબર પડે? એવી જ રીતે બીજું હજુ ઉદાહરણ લઈ લેવું છે 0.17. તો 0.17 માં 2, હવે લઈ લઈએ 0.1503. તો સિગ્નિફિકન્ટ નંબર આમાં કેલ્ક્યુલેટ કરો તો આ 0 ને તો કન્સિડર કરવામાં આવે નહીં, બરાબર, અને સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે આમાં? 1 2. આ 0 ને કન્સિડર કરવામાં આવશે કેમ કે 2 નોન ઝીરો ની વચ્ચે છે, તો 1 2 3 4, તો સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? ટોટલ 4. હવે બીજી વેલ્યુ મૂકું 0.00040. તો જો આમાં સિગ્નિફિકન્ટ નંબર ફાઇન્ડ આઉટ કરવા કહેતો તો જો 0 નથી મૂકવું આપણે હમણાં, બરાબર. હા, તો કેટલા થશે? 2 થશે ને. બધા કઈ સાઈડે છે? જો 0 એ નોન ઝીરો નહીં ડાબી સાઈડે હોય, ડાબી સાઈડે જ છે ભાઈ, કોઈ પ્રશ્ન છે નહીં, તો ટોટલ 2 થઈ જશે, બરાબર. તો રૂલ નંબર 2 ઓવર થયો. હવે રૂલ નંબર 3, ત્રીજો રૂલ, સિગ્નિફિકન્ટ નંબર નક્કી કરવાનો અથવા સાર્થક અંકો નક્કી કરવાનો રૂલ નંબર 3. તો 3 રૂલ એવું કહે છે કે જો 0 એ નોન ઝીરો આંકની કઈ સાઈડે હોય? જમણી બાજુ હોય, એટલે કે 0 જમણી બાજુ હાજર હોય અને દશાંશ ચિહ્ન હાજર હોય તો તે અર્ધસૂચક ગણવામાં આવે છે. એટલા માટે મેં આ 0 વાળું રબ કર્યું, કેમ કે આ રૂલ બન્યા વગર તો થાય ને. ખબર પડી? તો રૂલ નંબર 3 એવું કહે છે જો 0 અથવા 0, 0 લખું ને, જો 0 એ નોન ઝીરો આંકની જમણી બાજુ હોય, જમણી બાજુ હોય અને કન્ડિશન એપ્લાય છે ભાઈમાં, હું એપ્લાય છે ડેસિમલ એટલે કે દશાંશ ચિહ્ન હાજર હોવું જરૂરી છે. હાય અને ડેસિમલ જેને કહેવાય દશાંશ ચિહ્ન, ગુજરાતીમાં દશાંશ ચિહ્ન હાજર હોય તો તેને એટલે કે 0 ને, બરાબર, તેને શું કહેવામાં આવે છે? અર્ધસૂચક અંક તરીકે, અર્ધસૂચક આંક ગણવામાં આવે છે. બરાબર. તો એકદમ સિમ્પલ છે. જો 0 એ નોન ઝીરો આંકની કઈ સાઈડે હોય? જમણી સાઈડ એટલે કે રાઈટ સાઈડે હોય, બટ કન્ડિશન એપ્લાય. જો ડેસિમલ એટલે કે આ ડેસિમલ હાજર હોવું જરૂરી છે. જો હાજર હોય તો તેને અર્ધસૂચક ગણવામાં આવે છે, બરાબર. તો આ બધું રબ કરી દો. અર્ધસૂચક અંકો નક્કી કરવાનો રૂલ, તો આપણો ત્રીજો રૂલ તો ચાલે જ છે. પહેલો રૂલ તો એકદમ સિમ્પલ છે, બધા નોન ઝીરો એટલે કે 0 ના હોય, અશૂન્ય સંખ્યા હોય, ગુજરાતીમાં કહેવાય અશૂન્ય, નોન ઝીરો, એ બધાને અર્ધસૂચક અંક તરીકે
ગણવામાં આવે છે, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર કહેવામાં આવે છે. Wait. તો ઉદાહરણ તરીકે જોઈએ, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 0.60, જેના સિગ્નિફિકન્ટ નંબર કેલ્ક્યુલેટ કરવામાં આવે તો અહીંયા ડેસિમલ હાજર છે, પણ ડેસિમલની ડાબી બાજુ 0 છે આ સાઈડે, તો એ તો એને ગણવામાં નહીં આવે. બટ આ ભાઈ 6 જે છે એ તો છે સિગ્નિફિકન્ટ નંબર, એટલે કે અર્થસૂચકાંક છે, અને આ પણ ગણવામાં આવશે. એટલે ટોટલ 2, કારણ કે અહીંયા 0 એક નોન 0 ની જમણી બાજુ છે અને ડેસિમલ પણ હાજર, તો કન્સિડર કરવામાં આવશે. બીજું ઉદાહરણ લઈએ 0.0540, ઉદાહરણ કંઈક આવું છે. તો જો અહીંયા એકદમ સિમ્પલ છે, આ 0 છે, બરાબર. ડેસિમલ ની કઈ સાઈડ? રાઈટ સાઈડ છે, બટ નોન 0 ની ડાબી સાઈડ, તો કન્સિડર તો નહીં થાય. નોન 0 ની ડાબી સાઈડ વાળાને કન્સિડર નહીં થાય, રૂલ નંબર 2 લાગશે, બરાબર. બટ આ બે કન્સિડર નહીં થાય, 5 અને 4 તો ગણવામાં આવશે, સિગ્નિફિકન્ટ નંબર તરીકે ગણવામાં આવશે 5 4, અને આ 0 જે જમણી બાજુ છે અને ડેસિમલ પણ હાજર, તો ટોટલ સિગ્નિફિકન્ટ નંબર કેટલા થાય? 3 થશે, કોઈ પ્રોબ્લેમ નહીં. ખબર પડી? એ સિવાય બીજું ઉદાહરણ લઈએ 0.000740, બસ. તો આમાં જુઓ સિમ્પલ છે કે અહીંયા ડેસિમલ ની ડાબી સાઈડ વાળા કોઈ કન્સિડર નહીં કરવામાં આવે, એક બી 0 રહે, કારણ કે બરાબર. અને ડેસિમલ હાજર હોય કે નહીં હાજર હોય, ડાબી સાઈડ વાળા એક બી કન્સિડર નહીં થાય, બટ રાઈટ સાઈડ વાળા કન્સિડર થશે. કેમ? રીઝન કે રૂલ ફોલો કરે છે, નોન 0 ની જમણી સાઈડે બી છે અને ડેસિમલ દશાંશ ચિહ્ન દેખાય છે, છે. તો ટોટલ સિગ્નિફિકન્ટ નંબર 1 2 3 4 4 થશે, 4 સિગ્નિફિકન્ટ નંબર થશે, બરાબર. તો રૂલ નંબર 3 એકદમ સિમ્પલ છે, બરાબર. ત્રીજો રૂલ એવું કહે છે કે જો 0 એટલે કે 0 એ નોન 0 આંકની જમણી બાજુ હોય અને ડેસિમલ એટલે કે દશાંશ ચિહ્ન હાજર હોય તો તેને અર્થસૂચક ગણવામાં આવે છે, બરાબર. એન્ડ ફોર્થ રૂલ એવું કહે છે જો 0 એ નોન 0 આંકની જમણી બાજુ હોય, કઈ સાઈડ? રાઈટ સાઈડે હોય, અને જો દશાંશ ચિહ્ન કેવું હોય? ગેરહાજર હોય અથવા હાજર ન હોય તો તેને પોઈન્ટ નંબર ચોથો રૂલ એવું કહે છે કે જો 0 એ એટલે કે આ ડેસિમલ ન હોય, સેમ ટુ સેમ વર્ડિંગ તો એ જ છે. જો 0 એ નોન 0 આંકની, કયા? નોન 0 એટલે કે અશૂન્ય આંકની, એ નોન 0 આંકની કઈ સાઈડ હોય? જમણી બાજુ હોય, જમણી બાજુ હોય, અને ભાઈ કહે છે એવું કે ડેસિમલ હાજર ન હોય. શું ના હોય? કન્ડિશન એપ્લાય છે ડેસિમલ. જો ડેસિમલ હાજર હોય તો સેમ રૂલ થર્ડ થઈ જશે. જો ડેસિમલ એટલે કે દશાંશ ચિહ્ન, હા શું કહેવાશે ને? દશાંશ ચિહ્ન ન હોય તો તે અર્થસૂચક નથી. તે એટલે કે એ 0 અર્થસૂચક નથી. અર્થસૂચકના સિગ્નિફિકન્ટ નંબર કહેવાય, બરાબર. તો અમે સિગ્નિફિકન્ટ નંબર જ લખું છું. તો જોઈએ ને ઉદાહરણમાં, તો ઉદાહરણ એકદમ સિમ્પલ છે. પુટ કરીએ 0.05
90 તો આ જો તો આમાં ડાબી સાઈડ વાળા તો કન્સિડર નહીં થાય બટ આ બે છે તો સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે આમાં ટોટલ 3 થઈ જશે કેમ કે આ 0 તો ડેસિમલ આગળ તો ડેસિમલ મૂકેલું છે તો એને તો કન્સિડર કરવામાં રૂલ નંબર 3 લાગશે તો આ સિગ્નિફિકન્ટ નંબર 3 થઈ જશે બટ મેં સેકન્ડ એક્ઝામ્પલ એક જુદું કંઈક લખું તો 600 લખું 600 તો આમાં જો 0 એ નોન ઝીરો એટલે કે 6 નોન ઝીરો આંકની જમણી બાજુ રાઈટ સાઈડ જ છે કોઈ પ્રોબ્લેમ નહીં જમણી બાજુ જ છે અને બીજી વસ્તુ ડેસિમલ પણ નથી જો ડેસિમલ નથી એનો મતલબ કે આનો સિગ્નિફિકન્ટ નંબર કેવો થશે આ બે ઝીરોને કન્સિડર કરવામાં નહીં આવે અર્ધસૂચક આંક તરીકે અર્ધસૂચક નથી તો આમાં સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્ધસૂચક આંક ટોટલ એક જ થશે બટ આ જ એક્ઝામ્પલમાં મેં સપોઝ અહીંયા પોઈન્ટ પુટ કરી દો 0.600 જો ડેસિમલ હાજર હોય તો શું થશે ભાઈ દશાંશ ચિહ્ન હાજર તો હું અર્ધસૂચક આંક કેટલા થશે ડાબી સાઈડ વાળું તો ગણવાનું નહીં ડેસિમલ હાજર હોય કે ના હોય રૂલ નંબર 2 કે છે બરાબર ડાબી સાઈડ વાળાને ગણવો નહીં તો અહીંયા ટોટલ કેટલા થશે 3 થઈ જશે સેમ ઉદાહરણ છે કોઈ ફરક જ નથી બરાબર તો આ થયું ચોથો રૂલ તો સેકન્ડ રૂલ એવું કહે છે કે જો 0 એ નોન ઝીરો આંકની ડાબી બાજુ હોય તો એને કન્સિડર કરશો નહીં કોઈ કે ગમે તેટલા 0 હોય કન્સિડર કરવાના નહીં બરાબર જો ડેસિમલ હાજર હોય કે ગેરહાજર હોય કોઈ ફરક નથી પડતો બટ જો જમણી બાજુ 0 હોય તો ડેસિમલ જુઓ જો ડેસિમલ હાજર તો કન્સિડર થશે અર્ધસૂચક આંક તરીકે અને જો નહીં હોય તો કન્સિડર કરવામાં નહીં આવે ચોથો રૂલ એવું કહે છે તો આનો વિરોધમાં છે બરાબર તદ્દન વિરોધમાં જશે જો ડેસિમલ હાજર તો અર્ધસૂચક ગણવામાં આવશે જો ગેરહાજર તો અર્ધસૂચક નથી અને ફાઇનલ રૂલ એકદમ સિમ્પલ છે રબ કરી દો પાંચમો રૂલ એવું કહે છે કે ભાઈ જો કોઈ બી વેટ પછી બોલું છું યાર રબ કરી લેવાનું તો પાંચમો રૂલ એવું કહે છે કે બધા જ એક્ઝેક્ટ નંબર એટલે કે ચોક્કસ બરાબર એક્ઝેક્ટ નંબર અથવા પૂર્ણાંક સંખ્યા કેવી પૂર્ણાંક સંખ્યા એ અર્થસૂચક છે બટ આ ભાઈને અર્થસૂચક તો છે બધા એક્ઝેક્ટ નંબર એટલે કે મેં સપોઝ 6 પેન આમ લખી શકું 6 પેન તો 6 પેન નો સિગ્નિફિકન્ટ નંબર તો આમ જોવા જઈએ તો કેટલો થશે 6 છે તો સિગ્નિફિકન્ટ નંબર 1 થાય બરાબર બટ ડેસિમલ મૂક્યા પછી હવે 6 પેન તો મેં 6 આ રીતે લખું 6 બટ ડેસિમલ મૂક્યા પછી મેં આમ 0 પુટ કર્યા કરું તો આ 0 તો ઇન્ફાઇનાઇટ મૂકી શકું ને બરાબર ખબર પડે તો મેં આનો સિગ્નિફિકન્ટ નંબર એક્ઝેક્ટ નંબરનો સિગ્નિફિકન્ટ નંબર જે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તે કઈ રીતના થાય તો સપોઝ કે પોઈન્ટ મૂક્યા બાદ એટલે કે 6.000 કન્ટિન્યુમાં 0 ચાલશે તો એનો સિગ્નિફિકન્ટ નંબર કેટલો થાય તો અહીંયા પોઈન્ટ મૂક્યા બાદ નોન ઝીરો આંક એટલે એની જમણી બાજુ 0 છે અને ડેસિમલ પણ હાજર તો આ 0 ની સંખ્યા કેટલી ઇન્ફાઇનાઇટ તો સિગ્નિફિકન્ટ નંબર કેટલો થશે ઇન્ફાઇનાઇટ થશે ખબર પડે તો આ રૂલ કંઈક વિચિત્ર જુદું કહેવા માંગે છે જનરલી એક્ઝેક્ટ નંબરનો પૂર્ણાંક સંખ્યાનો નંબર તો તમે જોઈને ડાયરેક્ટ જ મૂકી દો બરાબર બટ ડેસિમલ મૂક્યા બાદ ટ્વિસ્ટ આવી જાય છે આમાં કે આનો સિગ્નિફિકન્ટ નંબર એટલે કે અર્ધસૂચક
આંક જે થશે તે કેવો થશે ઇનફાઇનાઇટ. સપોઝ 5 એપલ લખું, બરાબર, તો 5 એપલ મેં આ રીતે બી દર્શાવી શકું 5 પોઈન્ટ એટલે કે જમણી બાજુ, બરાબર, લખી શકાય, પરંતુ ડેસિમલ પછી શૂન્ય મૂકતા, ઝીરો મૂકતા, બરાબર, ઝીરો મૂકતા. તો ડેસિમલ પછી 0 મૂકતા આનો સિગ્નિફિકન્ટ નંબર કંઈક આવો થશે. તો આમાં 5.00 અનંત સુધી લખી શકું. વેલ્યુ તો 5 ની 5 જ રહેવાની. સપોઝ મેં 1 મોલ લઉં, કોઈ કમ્પાઉન્ડ જેનું 1 મોલ જથ્થો લેવામાં આવે, તો 1 મોલને મેં દર્શાવી શકું 1.00 ઇન્ફિનિટિવ 0. તો આનો સિગ્નિફિકન્ટ નંબર ઇન્ફિનિટિવ થશે. તો આ 10 સાર્થક અંકો નક્કી કરવાના રૂલ. તો પહેલો રૂલ એકદમ સિમ્પલ છે કે બધા જ નોન ઝીરો સંખ્યા જે છે તેને અર્થસૂચક ગણવામાં આવે છે, સિગ્નિફિકન્ટ ગણવામાં આવે છે, સિગ્નિફિકન્ટ ફિગર કહેવામાં આવે છે, બરાબર. સિગ્નિફિકન્ટ નંબર ના લખો તો ફિગર લખજો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. સિગ્નિફિકન્ટ ફિગર, તો બધાને સિગ્નિફિકન્ટ ફિગર કહેવામાં આવે છે. કોને? નોન ઝીરોને. અને બે ઝીરોની વચ્ચે, સોરી, બે નોન ઝીરો સંખ્યાની વચ્ચે, એટલે કે 503, તો બે નોન ઝીરો છે એની વચ્ચે 0 આવેલો હોય તેને પણ શું કહેવામાં ગણવામાં આવે છે? અર્થસૂચક આંક તરીકે કન્સિડર કરવામાં આવે. એટલે કે આના અર્થસૂચક આંક અથવા સિગ્નિફિકન્ટ નંબર શોધો તો 3 મળી જાય, બરાબર. પહેલો રૂલ હતો. સેકન્ડ રૂલ, જો 0 જે છે તે નોન ઝીરો સંખ્યાની ડાબી બાજુ આવેલો હોય, ડાબી બાજુ એટલે કે સપોઝ ઉદાહરણ જોયું તો આપણે 5.003 આમ છે, તો શું થશે? આમાં સિગ્નિફિકન્ટ ડાબી બાજુ 0 આવેલા કન્સિડર કરવાના ને ડેસિમલ આવેલો હોય કે ના આવેલો હોય કોઈ ફરક નહીં પડતો. તો આમાં સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? ટોટલ 2 થઈ જશે. થર્ડ રૂલ કહે છે કે જો 0 એટલે કે 0 એ નોન ઝીરો અંકની જમણી બાજુ આવેલા હોય અને ડેસિમલ બી હાજર હોય, બરાબર. તો આવું છે, આ 0.530 આ છે, બરાબર. તો આ 0 તો કન્સિડર નહીં કરવામાં આવે અકોર્ડિંગ ટુ રૂલ 2. પણ રૂલ 3 એવું કહે છે કે જો ડેસિમલ હાજર હોય અને 0 એ બે નહીં એટલે કોઈ પણ નોન ઝીરો આંકની જમણી બાજુ આવે તો એ કન્સિડર થશે. તો આમાં કેટલા સિગ્નિફિકન્ટ નંબર કેટલા થશે? 3 થઈ જશે. ખબર પડી? ચોથો રૂલ એવું કહે છે કે જો ભાઈમાં તે ડેસિમલ નીકળી જાય એટલે કે 0 જો નોન ઝીરોની જમણી બાજુ હોય, બરાબર, જમણી બાજુ હોય અને ડેસિમલ ગેરહાજર હોય તો કન્સિડર નહીં થાય. તો આનો આંક બદલાઈ જશે. આ બે તો કન્સિડર થાય નહીં, આ જમણી બાજુ વાળું બી કન્સિડર નહીં થાય. તો શું થશે? સિગ્નિફિકન્ટ નંબર અથવા ફિગર કેટલી થશે? 2 થશે સિગ્નિફિકન્ટ ફિગર, બરાબર. અને બધા જ એક્ઝેક્ટ નંબર પૂર્ણાંક સંખ્યા અર્થસૂચક છે, પરંતુ ડેસિમલ મૂક્યા પછી 0 મૂકતા અને સિગ્નિફિકન્ટ ફિગર અથવા નંબર થશે કેવો? ઇનફાઇનાઇટ. કેમ કે આ રીતે 0 પુટ કરી શકાય અનંત સુધી, કોઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. 6 પેન ની 6 પેન જ રહેશે, બરાબર. 1 મોલ લીધો તો 1 મોલ જ રહેશે, બરાબર. તો આ હતું સાર્થક અંકો અથવા અર્થસૂચક અંકો. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એરર એટલે કે ત્રુટિ અને તેના પ્રકાર. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો રેડ બટન પર ક્લિક કરજો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરજો. કન્ટિન્યુમાં લેક્ચર્સ આવશે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એરર સાથે અને ત્રુટિ એટલે શું અને તેના પ્રકાર સાથે.